જે પ્રમાણે વિગત મળી છે એ પ્રમાણે મુંબઈની આજે જાણીતી રિયલ એસ્ટેટ કંપની છે શ્રી લોટસ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, એમાં શાહરૂખ ખાને 10.1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જ્યારે અમિતાભ બચ્ચને પણ 10 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. આગામી દિવસોની અંદર એક એવો આઈપીઓ આવી રહ્યો છે જેની અંદર બોલિવૂડના દિગ્ગજ નેતાઓ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને આ ઇસ્યુમાં કદાચ તમને રસ પડી શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. મુંબઈની એક જાણીતી રિયલ એસ્ટેટ કંપની છે જેનો આઈપીઓ 30 ઓગસ્ટથી આવી રહ્યો છે અને એ કંપનીનું નામ છે શ્રી લોટસ ડેવલપર્સ. આ કંપનીનો આઈપીઓ 30 જુલાઈથી ખુલી અને 1 ઓગસ્ટે બંધ થવાનો છે અને આ કંપની મુંબઈ બેઝ રિયલ એસ્ટેટ કંપની છે અને આ કંપનીની અંદર બોલિવૂડના જે દિગ્ગજ અભિનેતાઓ છે, અમિતાભ, શાહરૂખ ખાન, એ સિવાયના પણ દિગ્ગજ નેતાઓ છે કે જેમણે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. એમાં ઋત્વિક રોશન છે, અજય દેવગણ છે, એકતા કપૂર છે, સારા અલી ખાન છે, ટાઈગર શ્રોફ છે, રાજકુમાર રાવ છે. જે પ્રમાણે વિગત મળી છે એ પ્રમાણે મુંબઈની આજે જાણીતી રિયલ એસ્ટેટ કંપની છે શ્રી લોટસ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, એમાં શાહરૂખ ખાને 10.1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જ્યારે અમિતાભ બચ્ચને પણ 10 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. બીએસઈ એનએસઈ બંને ઉપર આ શેર લિસ્ટ થવાનું છે અને 5.28 કરોડ શેરનો ઇસ્યુ આવી રહ્યો છે અને આની જે લોટ સાઇઝ છે એ 100 રૂપિયા છે. હવે તમને જે જાણવામાં વધારે રસ પડે કે આની પ્રાઇસ બેન્ડ શું હશે, તો આનું જે પ્રાઇસ બેન્ડ છે એ 140-150 રૂપિયામાં રાખવામાં આવી છે, પણ એનું જે ફેસ વેલ્યુ છે એ 1 રૂપિયા છે. 4 ઓગસ્ટે આનું એલોટમેન્ટ થશે અને 8 ઓગસ્ટના દિવસે બીએસઈ એનએસઈમાં લિસ્ટિંગ થવાની અત્યારે ધારણા રાખવામાં આવી છે. હવે આ જે શ્રી લોટસ ડેવલપર્સ કંપની છે એ ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની કંપની છે અને એનું ઘણું બધું નામ છે. આ જે આઈપીઓ આવી રહ્યો છે એ ટોટલ બુક બિલ્ટ ઇસ્યુ છે, મતલબ કે ટોટલ રકમ છે એ બધી જ કંપનીના હાથની અંદર જવાનો છે. કંપનીએ પોતાના બ્રોશર્સની અંદર એવું લખ્યું છે કે આઈપીઓમાંથી જે ફંડ આવશે એમાં 550 કરોડનો ઉપયોગ 3 જે કંપનીની સબસિડરી છે એમાં રોકવામાં આવશે. એક રીચ ફિલ રિયલ એસ્ટેટ, ધ્યાન પ્રોજેક્ટ અને ત્રિષા રિયલ એસ્ટેટ, આ બધી કંપનીઓની અંદર રોકાણ કરવામાં આવશે અને ટોટલ પબ્લિક ઇસ્યુ છે 792 કરોડ રૂપિયાનો. અહીંયા ઘડી એક વાતની અમે ચોખવટ કરવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ હતા અને એ તમારી સાથે શેર કરવા જરૂરી હતા, એટલા માટે તમારી સાથે શેર કર્યા છે. પરંતુ જો તમે રોકાણ કરવા માંગતા હો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.